તો જય શ્રી રામ જય અમારા બધા ભાઈઓને. તો ભાઈઓ આજે આપણે જવાનું છે નખત્રાણા આપણી બેનના ઘરે. એટલે જબલો તમને દેખાય છે એ ભાણિયાના રમકડા છે, બીજું કંઈ વિચારતો નહીં ભાઈઓ. એટલે આપણે પહોંચી ગયા માંડવા અને ટેણી આપણી કરીએ આજે અલગ ટાઈપના બાલ હો ભાઈ. પછી તો ફટાફટ ટેણીના હાથની આપણે પી લીધી ચાય. પછી તો ટેણી ભાઈને શું થયું, રીસાઈ ગયા ભાઈ. પછી તો જયભાઈ લાડ લડતા હતા, કોઈકને ફોન કરતા હતા અને ટેણીભાઈ પછી તો મસ્ત મૂડમાં થઈ ગયા હતા અને જયભાઈએ દઈ દીધી રજા ભાઈને. અને આપણે આવી ગયા હતા ભૂમિ ઉપર ને ત્યાં આવી ગયા આપણા ભાવેશભાઈ અને રાજાભાઈ. એટલે બાવલા અને રાજાભાઈ સાથે થોડી ઘણી કરી હતું. અને પછી કાકાનો ફોન આવ્યો એટલે આપણે કાકાની ગાડી એમના ઘરે મૂકવા જવાની હતી. એટલે ગાડી કરી નાખી રોડ ઉપર રમતી હો ભાઈ. 71-64 એટલે પૂરી થઈ ગઈ ભાઈ. ગાડી જોરદાર છે. એટલે પછી ગાડી રાખી દીધી આપણે કાકાના ઘરના આંગણે. અને પછી ભાઈઓના સાથે આપણે નીકળી ગયા ગોલા ખાવા માટે. પછી તો મસ્ત મજાનો માવો મલાઈ વાળો ગોલો ખાઈને નીકળી ગયા આપણે નખત્રાણા. અને પહોંચી ગયા આપણા બેનના ઘરે ને દઈ દીધા ભાણુઓને રમકડા ને થોડી રમતા હતા ભાણુભા ભેગા. અને પછી હું નીકળી ગયા હતા નખત્રાણા ફિલ્મ જોવા માટે. दर्द को हौसले का ईंधन चाहिए होता है बदला लेने के लिए, और वो ईंधन हर एक में नहीं होता. પછી નીકળી ગયા બેનના ઘરે. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય બાબા મહારાજ.